તાલુકા સેવા સદનમાં દિવ્યાંગો માટેની ચેર તૂટેલી હાલતમાં। દિવ્યાંગો માટે સેવા સદનમાં મૂકવામાં આવેલ વ્હીલચેરની ખસ્તા હાલને લઈ લોકો હેરાન થાય છે। છેલ્લા કેટલાય માસથી વ્હીલચેર તૂટી ગઈ હોવાથી દિવ્યાંગોને કચેરીમાં ઊંચકીને લઈ જવાનો વારો આવ્યો છે। તાલુકા સેવા સદન ખાતે કામ અર્થે આવતા દિવ્યાંગો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। આજ રોજ હું જિલ્લા તાલુકા સબ રજિસ્ટ્રારની અંદર દસ્તાવેજ અમારી જમીનનો દસ્તાવેજ કરવા માટે આવ્યા હતા, પણ બહાર ગેટેથી અંદર જે ઓફિસ સુધી જવાય એવું પરિસ્થિતિ નથી। તે હું રિક્ષા લઈને આવ્યા હતા। રિક્ષા ડ્રાઈવર અને મારો ભત્રીજો ઊંચકીને મને તે ઓફિસમાં લઈ ગયા અને એક ખુરશી ત્યાં જોઈ હતી તે લગભગ છેલ્લા 12-13 મહિનાથી તૂટલી હાલતમાં છે। વારંવાર રજૂઆત કરવા છતાં આ ખુરશીનું કોઈ નિરાકરણ આવ્યું નથી અને અગાઉ પણ હું આવેલો છે। 12-13 મહિના થઈ ગયા એ વાતને, પણ એ હોય અમે આ દસ્તાવેજ માટે જ આવેલા હતા તે ઘડીએ, અને અત્યારે તે ઘડીએ પણ ખુરશીની આના કરતાં કફોડી હાલત હતી અને અત્યારે એ જ પોઝિશનની અંદર છે। શું તકલીફ છે? મારે હું એક હેન્ડીકેપ છે, કમરનો દર્દી છું, ઢીચણ બંને ખલાસ થઈ ગયા છે। હું અને મારા મોટાભાઈ બંનેની અમે એક હું દિવ્યાંગ છું અને પેલો સિનિયર સિટીઝન છું, અને મારા મોટાભાઈ વિનુભાઈ મોહનભાઈ પટેલ તે પણ સિનિયર સિટીઝન છે, એમને પણ ચાલવાની તકલીફ છે। અગાઉ તમે આવ્યા તો તે રજૂઆત કરી હતી કોઈ? ના, રજૂઆત અહીંયા આગળ પટાવાળાને એમને કીધેલું કે તમે સાહેબને રજૂઆત કરો, મામલતદાર સાહેબને, નાયબ કલેક્ટર સાહેબને, કે હવે નવી ખુરશી ખર્ચ પાડીને લાવે। પણ આ ભાજપ સરકારની અંદર કરોડો અને લાખોની ગ્રાન્ટ આવે છે, પણ એક ખુરશીનો ખર્ચ પાડવા માટે પણ તૈયાર નથી। મારા ખ્યાલમાં તો નથી। ચેર છે ખ્યાલ છે, પણ ઉપયોગ અમે જાતે અમે નથી કરતા, દિવ્યાંગ કરતા હોય છે, પણ આવું ધ્યાન કોઈ મૂક્યું હોય તો પણ ખ્યાલ હોઈ શકે। રિપેર થઈ જશે તો કરાવી દઈશું। કરજણથી ઈશ્વરસિંહ પઢિયારની રિપોર્ટ।